ગઢપુરથી દ્વારકા પદયાત્રાનું રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આગમન થતાં આશરે 4000થી પણ વધારે પદયાત્રામાં લોકો જોડાયા હતા અને ધોરાજી તાલુકામાં તેમનું પદયાત્રાનું ઠેર ઠેર ફુલારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો સનાતન ઉત્કર્ષ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સનાતન ધર્મનો સિદ્ધાંત પ્રસ્થાપિત થાય, હિન્દુ ધર્મના ઉત્કર્ષ થાય, તેના મૂલ્યો સમાજમાં પ્રસારિત થાય તે હેતુ આ પદયાત્રા કાઢવામાં આવી છે. તો તારીખ 2 જાન્યુઆરી 2026ના રોજ આ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આજ રોજ આ પદયાત્રા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ખાતે પહોંચી હતી. તો અહીં આ પદયાત્રીનું ફુલારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને અહીંથી દ્વારકા જવા માટે આ પદયાત્રિકો સાથે હરિભક્તો અને મહંતો આશરે 4000થી પણ વધારે લોકો આ પદયાત્રામાં જોડાયા હતા અને તારીખ આગામી 12 જાન્યુઆરીના રોજ આ પદયાત્રા દ્વારકા ખાતે પહોંચશે અને ત્યાં આ તમામ પદયાત્રીઓ, તમામ હરિભક્તો અને મહંતો દ્વારકાધીશના દર્શન કરી અને ધ્વજારોહણ કાર્યક્રમમાં ભાગ લેશે અને દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી અને દર્શન કરી ધન્યતા અનુભવશે. તો આમ ગઢપુરથી દ્વારકા પદયાત્રા કાઢવામાં આવી હતી. ગઢડાથી દ્વારકા સુધી આ પદયાત્રા તારીખ 2 થી પ્રારંભ થઈને 12 જાન્યુઆરીએ દ્વારકાની અંદર આ સનાતન ઉત્કર્ષ યાત્રા પહોંચશે. ધર્મધુરંધર આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી હરિભક્તો, સંતો 4000ની સંખ્યાની અંદર ગઢડાથી દ્વારકા જવા માટે નીકળ્યા છે. આજે 5મો દિવસ છે અને ધોરાજી મુકામે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના તીર્થભૂમિની અંદર બધા દર્શન કરવા માટે આવ્યા છીએ અને અહીંયાથી ખૂબ બધા હરિભક્તોનો ભાવ પ્રેમ સ્વીકારીને અહીંયાથી થોડી જ વારની અંદર અમારી યાત્રા પ્રસ્થાન થશે. યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મના સિદ્ધાંતો પ્રસ્થાપિત થાય. સનાતન ધર્મ છે એ હિન્દુ સમાજના ઉત્કર્ષ માટે જે એના મૂલ્યો છે એ સમાજની અંદર પ્રસ્થાપિત કરવા માટે અને દ્વારકા. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.